શિક્ષકોની અછતને લઈને શાળા સંચાલક મંડળ મેદાને આવ્યું। શિક્ષકોની સ્પેશિયલ ભરતી કરી જગ્યા પૂરવા માંગ કરવામાં આવી। ભરતી અંગે શાળા સંચાલક મંડળનો સરકારને પત્ર, જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે નિવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે ઓગસ્ટ મહિના સુધીમાં ખાલી જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી છે। અનિયમિત ભરતીથી શિક્ષકો અને આચાર્યની જગ્યાઓ ખાલી રહે છે। સિનિયર શિક્ષકો કરતાં પણ આચાર્યનો પગાર ઓછો છે। આચાર્યની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં 450 જગ્યા ભરાઈ છે અને 850 જેટલા આચાર્યોની જગ્યા હજુ પણ ખાલી છે, જ્યારે 1500 જેટલા ઉચ્ચતર શિક્ષકોની જગ્યા હજુ ખાલી છે। 2021 જેટલી માધ્યમિક શિક્ષકોની જગ્યા ખાલી છે। ઓગસ્ટ મહિના સુધી ભરતી કરવા માંગ કરવામાં આવી। અમારા ત્યાં ઓલરેડી 1200 જેટલી આચાર્યની જગ્યા ખાલી હતી, એમાંથી માળ 450 જગ્યા ભરાઈ છે પહેલા રાઉન્ડમાં। કારણ કે હવે કોઈ આચાર્ય બનવા જ તૈયાર નથી, કારણ કે એના શિક્ષકમાંથી સિનિયર શિક્ષકને જે પગાર મળે છે એના કરતાં આચાર્યનો પગાર ઓછો છે। એટલે એ સંજોગોમાં હાલની તારીખમાં ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ 850 જેટલા આચાર્યોની જગ્યા ખાલી છે। ઉચ્ચતરમાં 1500થી વધુ જગ્યાઓ ખાલી છે અને માધ્યમિકની અંદર અંદાજે 2021 જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામી છે। એટલા માટે અમે શિક્ષણ મંત્રીશ્રીને અને માન્ય ભૂપેન્દ્રભાઈને એની કોપી મોકલી છે કે બીજો રાઉન્ડ ખાસ સ્પેશિયલ રાઉન્ડ કરીને પણ અમને ઓગસ્ટના અંત સુધીમાં જગ્યાઓ ભરી આપો, જેથી કરીને અમારી શાળાઓમાં કાયમી ધોરણે શિક્ષણ સહાયક આવે અને 58 વર્ષ સુધી અમારી શાળામાં અમારા બાળકોને અભ્યાસ કરાવે।